છોટાઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાની વેડફાટ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે। સુરખેડા ગામના પટેલ ફળિયામાં નલ સે જલ યોજનાનું પાણી ખેતરોમાં વ્યર્થ રીતે ઢોળાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ પાણીના પાઇપમાં લગાવવામાં આવેલા વાલ બગડી જવાને કારણે સતત પાણી વહી રહે છે, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। ગામ લોકો જણાવે છે કે આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોને પૂરતું પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ જ્યાં પાણીનો સપ્લાય થાય છે ત્યાં જ તેની યોગ્ય દેખરેખના અભાવે પાણી વ્યર્થ વહી રહ્યું છે। ઘણી જગ્યાએ ઘરોમાં નળો તો છે, પરંતુ પાણી પહોંચતું નથી અને જ્યાં પહોંચે છે ત્યાં વેડફાટ થતું જોવા મળે છે। ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે ગામમાં આવેલા પાણીના પંપ અને લાઇન પર યોગ્ય વાલ્વ બેસાડવામાં આવે અને તેની નિયમિત દેખરેખ રાખવામાં આવે કે જેથી પાણીનો બગાડ અટકાવી શકાય અને દરેક ઘર સુધી પાણી પહોંચે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે। હાજી સર, અમારે એટલું જ કહેવું છે કે આ નર્મદા જે પાઇપલાઇન કરી છે એમાં જે સુરખેડા જે જૂના પટેલ ફળિયા વળાંક પર જે પાઇપ છે એ પાઇપમાંથી વધારે પડતું પાણી છે, હજારો લીટર આમ દિવસના માથે ચાલુ કરે ત્યારે પાણી ખોટું રીતે વેડફાય છે અને પબ્લિકને આજે જે પાણી પૂરતું જોઈએ છે એ પૂરતું પ્રમાણમાં નહીં પહોંચી શકતો અને પાણી અધવચ્ચે જ વેસ્ટેજ થઈને ખરાબ થઈ જાય છે। તો એના માટે અમારે એટલું જ કહેવું છે કે વહેલી તકે આજે નાના કરતાં કરીબન 1.5-2 મહિનાથી પાણી વધારે પડતું લીકેજ થઈ રહ્યું છે, તો એની વ્યવસ્થા જે કંઈ વાયસર જે કંઈ પેકિંગ મૂકવાનો છે મૂકીને વહેલી તકે એની વ્યવસ્થા કરી શકે એવી અમારી સરકાર થ્રુ માંગ છે। શું નામ તમારું? નામ છે મારું રાઠવા કરણસિંહભાઈ ચીમડિયા, તે જૂના પટેલ ફળિયા મંદિરની જગ્યાએથી હું બોલું છું। અમારે સરકારી આજે આ લાઈન છે એમાં પાણી ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવામાં આવે છે। આ સુખેડા ગામની અંદર છે। કેટલા ટાઈમથી પાણી ચાલુ છે? આ 2 કલાક એમ આપણે કેટલા ટાઈમથી વેરાય છે? એટલે પાણી આ હમણેથી જ પહેલું નહીં વેરાય। કેટલો ટાઈમ છે? હા, હમણે આવુંથી વેરાય પહેલું નહીં। પાણીની લાઈન નાખી આ સાઈડ પાણી વેરાઈ રહ્યું છે। કેટલા સમયથી પાણી જાય? હા, 1.5 મહિનો છે। ત્યારથી પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી આ 2 કલાક આજે આવીએ ને 2 કલાક પાણી છે। શું નામ તમારું? મારે સમલીબેન ખીમલાભાઈ। કયું ગામ? આ શું છે? શકીલ બલોચ, છોટાઉદેપુર।